બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. વાલા મુક્તો, આપણે પરમહંસ ગાથા, ભગવાનના ભક્તના ચરિત્રો, સંતોના આખ્યાનો શરૂ કર્યા છે. હરિલામૃતમાં લખ્યું છે કે હરિજનના ચરિત્ર પવિત્ર, ભગવાનના ભક્તના આખ્યાન સુણે તો પ્રભુપદ પ્રીતિ વધે અને આપણો આત્મા અલૌકિક સ્થિતિને પામી જાય. નિષ્કુળાનંદ સ્વામી કે સુંદર જસ સતસંગીના સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પુરુષોત્તમ નારાયણને પમાડી દે એવા તાકાતવર કોઈ હોય તો એ ભગવાનના સંતો ભક્તોના આખ્યાન છે. આપણે કાલે લખનૌના ચંદીલાલ શેઠ વેણીરામના યોગે કરીને સત્સંગમાં જોડાયા. પછી ત્યાંથી પદે ચાલીને પુરુષોત્તમ નારાયણને પામવા વડતાલની યાત્રા કરી અને પુરુષોત્તમ નારાયણને જોતા જ અલૌકિક અનુભવ થયો. સમાધિમાં દિવ્ય દર્શન થયા અને પોતાનું જીવન પુરુષોત્તમ નારાયણને સમર્પિત કર્યું અને ધરણીધરાનંદ સ્વામી પરમહંસ બન્યા. ત્યાં સુધીની વાત આપણે સાંભળી હતી. આ સ્વામિનારાયણ ભગવાનના એક પરમહંસો એ એક પુરુષોત્તમ નારાયણની વિભૂતિ છે. એક સત્ય ઘટનાના દસ્તાવેજી પુરાવાઓ છે. એ ત્યાં આવ્યા પછી પણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ છે એવો સમાધિમાં અલૌકિક અનુભવ અનેક પરમહંસોને પુરુષોત્તમ નારાયણે આપ્યો છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1878 ચૈત્ર સુદ નોમના પવિત્ર દિવસે એને પરમહંસ બનાવ્યા. અને ત્યાર પછી ટૂંક સમયમાં, આપણે કહીએ કે 4-5 દિવસમાં જ તે વિક્રમ સંવત 1878 ચૈત્ર સુદ 13 તારીખ 4/4/1822 ને ગુરુવાર, આ પવિત્ર દિવસે પુરુષોત્તમ નારાયણે વડતાલ ધામના એ 9 શિખરના ગગનચુંબી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ધરણીધરાનંદ સ્વામી સાથે વડતાલ મંદિરની અલૌકિક ગાથા પણ જોડાયેલી છે. સંપ્રદાયમાં એક પ્રસિદ્ધ વાત છે કે ભાઈ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને 12 રૂપિયા કે 13 રૂપિયા લઈને મોકલ્યા અને વડતાલમાં કેદારેશ્વર સરોવરને કિનારે રહેલા નાના એવા ઘેલા હનુમાનજી મહારાજના મંદિર જેવડું મંદિર કરવાનું કીધું. એ બધું જ બ્રહ્માનંદ સ્વામી અને એ મહારાજે દિવાળી પછી મોકલ્યા ત્યાર પછીની ઘટના છે. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ મોટો મંદિરના પાયા નાખ્યા ત્યારે મહારાજે એક ચિઠ્ઠી લખીને મોકલી કે ભાઈ આપણે તેતા પાવ પસારીએ જેતી લાંબી સોડ, અપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ. આપણી પહોંચ પ્રમાણે આપણે કામ કરવું. એ જેટલી હોડ હોય એટલા લાંબા પગ કરવા, ટૂંકું ટચ. બરાબર ડાંગરભાઈ? પરંતુ બ્રહ્માનંદ સ્વામી તો બ્રહ્મબોલના મહાયતિરાજ, જાણે કે મૂર્તિમાન બ્રહ્મચર્ય વિશ્વમાં વિચરતો હોય એવા સંત હતા. એ નિત્યાનંદ સ્વામી એકવાર વડતાલની ધર્મશાળામાં હુતા બોલેલા કે આ બ્રહ્માંડમાં બ્રહ્માનંદ સ્વામી જેવો કોઈ નિષ્કામી પુરુષ જન્મ્યો નથી. એ હારે રહેલા સ્વામી એકબીજાના જ્યારે આવા વખાણ કરતા હોય ને ત્યારે મારા નાવલિયા નાથની આમાં ગજગજ છાતી ફૂલે. આ સંપ્રદાયની દિવ્ય અલૌકિક પ્રભા છે. અને હારે રહેલા એકબીજાનું જ્યારે ખંડન કરવા માટે ત્યારે સમજવાનું કે ત્યાં કળિયુગનો વાસ થયો છે. પછી ઉપરથી ન બોલે, અંદરમાં ગૂંચવાને હાલતી હોય તો સમજવાનું એમાંય કળિયુગ બેઠો છે. આ બ્રહ્માનંદ સ્વામી એ સામે ચિઠ્ઠી લખીને મોકલી પુરુષોત્તમ નારાયણને કે સાહેબ શરીખો શેઠિયોનો બસે નગર કી માય, તાકે ધન કી ક્યાં કમી, ઝાકી હુંડી ચલે નવખંડ માય. અને આ ચિઠ્ઠી ગઢપુરમાં ગોવિંદને મળી ત્યારે મોટી બા બોલ્યા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો ત્રિકાલગ્ન છે, જે કરતા છે સારું કરતા છે. મહારાજ કે લક્ષ્મીજી બોલ્યા હવે કોઈ વાંધો નહીં. એક સમજવા જેવો પોઈન્ટ કહું સ્વામી. સંપ્રદાયમાં પ્રસિદ્ધ બાબત છે કે મોટી બામાં લક્ષ્મીજીનો અવતાર ગણાય છે.
અને એના નામ ઉપરથી જ ગઢપુરમાં લક્ષ્મી વાડી છે. લાડુબા એ રાધાજી બાના અવતાર સ્વરૂપે સંપ્રદાયમાં સ્વીકારે છે, એટલે જ રાધાબાગ રાધાવાડી પ્રસિદ્ધ છે. દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનને નારાયણનો અવતાર, તો દાદા ખાચરને નરના અવતાર તરીકે પ્રતિપાદિત બધે કર્યા છે. અને એટલે જ મહારાજે દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે એમનો રથ ચલાવ્યો હતો અને પૂર્વ અવતારની સ્મૃતિ કરાવી હતી. પરંતુ તમે રાધિકાજી, લક્ષ્મીજી કે નારાયણ જોડે નરની મૂર્તિ પધરાવો કોઈ પ્રશ્ન નહીં, પણ જો આમનું કંઈક ચાળો કર્યો ને તો આખા સંપ્રદાય મોહો થાય. જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી જેથી પ્રગટમાં આવે ત્યારે બેડો પાર થઈ જાય. આ મહારાજ કે લક્ષ્મીજી બોલ્યા, સ્વામિનારાયણ ભગવાન આ સત્યને સ્વીકારે છે કે હવે ધનની ખામી ન પડે. અને આ વડતાલ ધામનું મંદિર થયું એને આજે 200 વર્ષ ઉપરાંત થયા, હજી વડતાલમાં ક્યારેય લક્ષ્મીની ખામી આવી નથી. પુરુષોત્તમ નારાયણ સ્વયં ગયા અને ખાતમુહૂર્ત કરાવ્યું. એટલે વડતાલ ધામનું મંદિરનું ખાતમુહૂર્ત ખુદ ભગવાન સ્વામિનારાયણ, કારણ કે બ્રહ્માનંદ સ્વામી 9 લાખ પાયા ઈંટમાં આમ એવડો મોટો પાયો ગળાયો હતો. અને એનું ઓલું મહારાજે વાસ્તુ પૂજન ખાતમુહૂર્ત એ ખુદ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. ભૂમિપૂજન નહીં, ખાતમુહૂર્ત કહું છું. અને ત્યારે આ ધરણીદાદાનંદ સ્વામી હારે હતા. અને પછી બ્રહ્માનંદ સ્વામીની જોડે રહીને વડતાલ ધામના મંદિરમાં પણ અપાર સેવા ધરણીધરાનંદ સ્વામીએ કરી હતી. તમે કહેશો કે સ્વામી જેના દ્વારા એને સત્સંગ થયો એ વેણીરામનું શું થયું? કે જે વેણીરામને વ્યાપકાનંદ સ્વામીના વચને પુરુષોત્તમ નારાયણે કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે ધરણીધરાનંદ સ્વામી પોતાનો મિત્ર ચંદીલાલ શેઠ પરમહંસ થયા ત્યારે વેણીરામે કહ્યું, હે નાથ, મારે પણ આજથી સંસાર હરામ છે. બાપ, આ તો તમારા પ્રતાપે અહીં પહોંચ્યા, નકર વાટમાં કંઈક વાવાઝોડા કે વાઘના મુખમાં કંઈક નદીમાં કે તરસ્યા મરી જાત. માટે તમે અમને બચાવ્યા છે, તો હવે શેષ જિંદગી તમારે માટે જ વાપરવી છે. આ સમજુ પુરુષ છે. સમજુ બદ્ધ અને મુક્તમાં એટલો જ ફેર. બદ્ધને 1000 વાર ભગવાન રક્ષા કરે ને તોય તે સંસારના કીડાની જેમ સંસારમાં જ વિયો જાય. અમે એકવાર ચાલ્યા જતા હતા સંતો, એમાં તમે હુકાયેલો પોદળો આમ થોડોક અડધો લીલો ને એમાં પગમાં લાગ્યો, કારણ કે ગૌશાળા ઘણી, તે હારો મલપાત મૂંડો નીકળ્યો. આપણને એમ થયું કે હાશ હવે મુક્ત વિહાર કરશે. ત્યાં તો પટપટ કરતો પાછો સાણામ કરી ગયો. આ શું કહેવાય? આને શું કહેવાય બટુક બાપા? મૂંડા. એમ ભગવાન કે સંત આપણી રક્ષા કરીને થોડીક આમ આપણને મુક્ત વિહાર કરવાનું મેદાન આપે, તોય પાછા દોડીને પાછા સંસારના ઊંડા ખાડામાં ખાબકી. આ બધા કહેવાય મૂંડા. આ મૂંડો નહોતો વેણીરામ, આ જાગ્રત પુરુષ હતો. એટલે એ કહે છે કે મહારાજ, તમે મારા મિત્રને દીક્ષા આપી તો મને પણ પરામર્શ કરો. મહારાજ કે વેણીરામ, હા, તમે સફેદ કપડે સંત છો, તમે પાછા જાઓ. તમારા દ્વારા મારે લખનૌમાં હજારો જીવના કામ કરવા છે અને અનેક આત્માનો ઉદ્ધાર કરવો છે. માધવદાસને સ્વામી આ વાતને સમજાવતા લખે છે, કહ્યું વેણી પાયને તે વેરે હરિએ જા જોરાએ મોકલ્યા ઘેરે. જોરાવરીએ કરીને બહુ સમજાવીને. હવે માણસ ઘણીક વાર એવો વાદ લેતા હોય છે કે આ દાદા ખાચર, આ પર્વતભાઈ, આ વેણીરામ બધા સંસારમાં રહ્યા તો કલ્યાણ થયું, એટલે એને રહેવું નહોતું, પરાણે રાખ્યા હતા. અને તો આપણે આપણી આસક્તિથી રહીએ છીએ. આપણે થોડુંક જાગવાની જરૂર છે. સમજ્યા વિનાનું જીવવું ઉંમર જીવા વર્ષ 1000, સમજી જીવો એકે બેડો પાર. આ જાગૃત પુરુષો છે કે ભગવાન રક્ષા કરે તો ભગવાનને જીવન અર્પણ કરી દે. પછી કહે છે કે સત્સંગીને તે વાતો કહેવા, કુસંગીને પણ ઉપદેશ દેવા, મોકલ્યા કરવા કામ, અંતે તેડી ગયા હરે ધામ. શું કામ? સત્સંગીઓને વાતો કરવા અને બિન સત્સંગીઓને પણ સમજાવવા પુરુષોત્તમ નારાયણે વેણીરામને પાછા લખનૌ મોકલ્યા. અને મોકલ્યા કરવા એ કામ. અને તમે કહેશો કે સ્વામી એ કામ કરવા જ મોકલ્યા હતા, કાંઈ કામ કર્યું કે ન કર્યું? અરે મારા બાપ, વેણીરામભાઈએ જે કામ કર્યું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણના અક્ષરે લખાયું છે.
આ ઉત્તર હિન્દુસ્તાનના પરચામાં વેણીરામભાઈના ઘણા પ્રસંગો લખાયા છે. અને અમારા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 153 પ્રકરણમાં છેલ્લે સમજાવતા લખે છે. સ્વામી કહે છે કે જન જન પ્રત્યે જોજવા થાય પરચા નિત્ય પ્રત્યે નવા. આજ સામર્થી આજ વાવરે સાજે સામર્થી તે તો લખતા લખાતી નથી. આજ પુરુષોત્તમ નારાયણ આ સત્સંગમાં જે સામર્થ્ય વાવરે છે, અલૌકિકતાનો અનુભવ કરાવે છે. સ્વામી કે મારથી લખાતું નથી. આગે ધર્યા ઘણા અવતાર, આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રી હરિતણામ. પણ આજ વાળો આડો આંક પ્રભુ પ્રગટ્યા પૂર્ણ મૃગાંક. પૂર્ણ ચંદ્રમા જેવા, શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. આજ આડો આંક વાળો છે. એ આપણને આ વેણીરામના જીવન પ્રસંગથી સમજાય છે. વેણીરામભાઈ ઘરે ગયા તો અખંડ 3-4 કલાક ભગવાનના ભજનમાં તલ્લીન રહેતા હતા, નિમગ્ન રહેતા હતા. અને એને જોઈને એમના નાના ભાઈ પરશુરામને એકવાર થયું કે હે ભાઈ, તમે આટલા બધા રોજે બેસી જાવ છો, ભજનમાં લાગી જાવ છો, આ તમને આંખ્યું વીંચવામાં હું સુખ આવે? નકર તમે જોજો, મારા આંખ્યું વેચે ને એટલે જાણે મલપા વિસીના ડંસ ત્યાં હોય ને એમ ઉછાળા મારે. સ્વામિનારાયણ ભગવાન લોજમાં હતા ને એક મહાત્મા આવ્યા. એ કે સ્વામિનારાયણ શું કરું? મહારાજ કે આ સમાધિ કરાવીશ. તો કે હમ ભી સમાધિ કર સકતે હૈ. મહારાજ કે બેહો. અને બેઠા, જે 5 મિનિટ બેઠા ને તેને ચલકાન કે હાલ અભી તો હજી ગાયો કા ગોબર ઉફાડના હે, ગાયો કો ધોના હે, ખેત કરના હે. તરત વહેતા થયા. ભજન કરવું એ છોકરાના ખેલ નથી. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ લખે છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય ચિત્તથી મારું ચિંતવાન કરે છે એવા ભક્તને આ લોકમાં અપ્રાપ્ય હોય તો એને પ્રાપ્તિનો યોગ પણ હું કરાવું છું, અને જે મળ્યું હોય એનું વહન પણ હું કરું છું. પરંતુ આ જીવનમાં હોવું, ભગવત ભજન હોવું જોઈએ. મને કહેતા આનંદ થાય, આપણા પૂજ્ય ધર્મવિહારી સ્વામી, એમનું પૂર્વાશ્રમનું ગામ આ લાઠી પાસે રામપરા ગામ. સહજાનંદ ચરિત્રમાં પ્રસંગ લખાણો છે કે રામપરના બેચરભાઈ પટેલ હતા, પણ એવું ભગવાનનું ચિંતન કરતા હતા તો એની ખેતરની રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ રોજ રાતે જાય. અને ગોપીનાથજી મહારાજ બહાર નીકળે ત્યારે કેટલાયને માણકીના ડબલા સંભળાય. અને મહારાજ કે હાલ ઘોડી, ભગતની રક્ષામાં 2 પાલી બાજરો તારો, તને 2 પાલી બાજરો અમે ખવડાવશું. આમ પુરુષોત્તમ નારાયણે એ ભગવાનના ચિંતન ભજનમાં રહ્યા. અને જો ભગવાનના ચિંતન ભજન કરતા હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, આ બે થાય. કારણ કે આજ્ઞા અને ઉપાસના એ 2 પાખો છે. ત્યારે પરમાત્મા આપણી વારે દોડા દોડ આવે છે. આખી રાત ભગવાન રક્ષા કરે. હવે અમથી કોઈ હાવ સામાન્ય હોય, એ પથ્થરની શિલા હોય ને રામની દ્રષ્ટિ પડેથી હલ્યા થઈ જાય, આટલી તાકાત આવતી હોય તો પુરુષોત્તમ નારાયણ જે ખેતર ઉપર રક્ષા કરતા હોય અને રોજ અમી દ્રષ્ટિ ફેંકતા હોય આખી રાત ફરીને, એ બાજરામાં શું કહેવાનું હોય? બીજાને વેચના ડુંડા થયા, ઓલાને 1.5 હાથના ડુંડા લાગ્યા. એ બીજાને બકરી મલપા ગઈ હોય ને તો દેખાય એવડો બાજરો થયો, અને ઓલા ઊંચા નો દેખાય એવડો વાદળાને વાતું કરે એવો બાજરો થયો. ત્યારે બાજુવાળાના ખેતર વાળાની ડગળિયું ડહી હોય ને પાછા મલપા અહમદ ને મોહમ્મદ ને રફુ ચક્કર ને દિલી ચક્કર ને આ બધા તીન કે આપણે કે વાઢવા જાવી કે હાલો કે આ એકનો કે ખેતરમાં ઓલું પાડ્યું ને કે હમ તો તે 2 ચટક્યા વાડિયા આવે છે કે હન 20-25 રફુ ચક્કર ને દિલી ચક્કર ને અહમદ ને મોહમ્મદ ને બધા ભેગા થયા અને ગાડીઓ ઊંટ ગાડીઓ લઈને આવ્યા અને બાજરો ભસરાક 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 મંડ્યા વાટવા.
આ પુરુષોત્તમ નારાયણને ચિંતા થઈ. મહારાજે ગયા અને જેમ ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા ને એક હાકોટો કર્યો તે ભલભલાના છક્કા છૂટી ગયા. એ મહારાજે એક હાકોટો કર્યો ને તો બધાના ચક્કા છૂટી ગયા. એટલે કે આ 22 વીઘાનું ખેતર એક આજ બાજુ ભો 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 થતું છે કે આ ઓલપા ભાગી જાય. ઓલપા વટાઈ ગયો, પછી ઓલપાથી મંડ્યા લણાઈ ગયો. ને મહારાજે હરિકૃષ્ણ મહારાજે જે બધાને બે કોરડા મૂક્યા, ઈ ગયા ઈ ચપ્પલ પડ્યા, એની ગાહડીઓ પડી રહી, અરે જોડાય પડ્યા, અને કોઈને સીંડું ન ગોતું પડ્યું, વંડિયું ઠેકીને ગયા. એ પાછું વાળું જોવે એના બાપ મરે. મહારાજ બેચાર ભગત ને કહે છે કે બેચાર, હા તારા બાજરાની રક્ષા કરી એટલું લઈને લણીને તૈયાર કરી દીધો, હવે વાળી આવજે. ભગવાનનું ભજન કરે એમાં તાકાત કેવી આવે. અહીં કે છે કે આગે ધર્યા બહુ અવતાર, આગે ધર્યા ઘણા અવતાર, એ બધા હરિના જ હતા. પણ આજ આડો વાળ્યો આંખ ભગટ્યા પૂરણ મૃગાંક, આજ આડો આંખ વાળ્યો છે. આ પુરુષોત્તમ નારાયણની અલૌકિક પ્રસંગો છે. આ જે ભક્ત થાય એની માટે ભગવાન પોતે આમ આપણે રાતે હુઈ ગયા હોય ને તો ભગવાન ઉભા હોય સિંહાસનમાં. શું કામ? ભગત પોકારે તો તરત ત્યાં હાજર થવા હરિવર ઉભા રહે છે. એ પછી બેચર ભગતનો એ બાજરો લણાઈ ગયો અને ખેતરે લેવાઈ ગયું. પણ બીજે દિવસે જો સીધો જ તે ગાડું ભરી અને ધર્માદાનો આમ તો 5% 10% જ આપવાનો હોય, એની જગ્યાએ એ એમાંથી અડધો અડધ બાજરો લઈ અને 2 ગાડા ભરીને ગઢપુરમાં મૂકી આવ્યા. જો આપણે ભગવાનને હાચવશું ને તો ભગવાન આપણને હાચવવા તૈયાર બેઠા છે. આપણે ભગવાનને રાખશું ને તો ભગવાન આપણને હથાળીમાં રાખવા તૈયાર બેઠા છે. પણ મોટા ભાગના માણસોને ભોગ રાખવો છે, આ લોકના વ્યસનનો ને વાસનાનો યોગ રાખવો છે. અને અત્યારના જમાનામાં કહીએ તો 5 અબજનો માણસ પાસે બેઠો હોય ને તો તે 5-25 હજારના મોબાઈલનો યોગ રાખવો છે. મોબાઈલને એના મશીન થઈ ગયા છે આપણે. નગર પેલા ખેતરમાં પાણી કાઢવાના મશીન આવતા, હવે એક માણસ મોબાઈલ મશીન થઈ ગયા છે. એટલે હાંજે પાસે એના દીકરાઓ બેઠા હોય, પરિવારના સભ્યો બેઠા હોય, અરે માતા પિતા બેઠા હોય તો હારો નકરો મોબાઈલ જ ઘુમડતો હોય. એટલે શાંતિથી આખો દી મોબાઈલ વાપરીને હું ના નથી, પણ કાંઈક તો પરિવાર માટે સમય કાઢો, કાંઈક તો આપણા આત્મીયો માટે થોડોક તો આનંદ ભેગા મળી લૂંટો. નકરો મોબાઈલમાં કચરાનો ઝાડ હું કામ લો? કાંઈક તો કંચન વર્ણની કાયા બનાવવા કરો. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા. આ કે છે કે તમે કોનું ભજન કરો છો? ત્યારે વેણીરામ એના ભાઈ પરશુરામને કહે છે કે સાંભળ, આજ કરોડો આત્માના કલ્યાણ કરવા માટે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. એ મારા ગુરુ વ્યાપકાનંદ સ્વામી કહેતા એ ચપટી વગાડતામાં સમાધિ કરાવે છે. હજારો લોકો નર નારી પુરુષોત્તમ નારાયણના પ્રતાપે ઘોર કળયુગમાં બ્રહ્મચર્ય પાળે છે. અને સૌથી મોટું વસ્તુ તો એ છે કે પરિવર્તન મોટો પરચો છે. સ્વામી કાંઈક ચમત્કાર દેખાડવો, વાડીની રક્ષા કરી, એ વસ્તુ તો અલગ છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાને આવો પરચો દેખાડ્યો, ઓલા અહમદ મોહમ્મદના જીવન પરિવર્તન ત્યાંની ઓલા કરતા હવાયો પરચો છે કે આ ભગવાન ભગતની રક્ષા કરે. એટલે આપણા આ કથા વાર્તા સાંભળવાથી આપણા જે જીવનમાં ચેન્જ આવે એ બહુ મોટી સામર્થ્ય છે. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને આપણે લાખ લાખ અભિનંદન એટલે આપીએ કે સ્વામીની કથા વાર્તા સાંભળીને હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા છે. અને પોતામાં હોય તો આમાં પરિવર્તન આવે. ભગવાન સ્વામિનારાયણ એક બહુ ટચોકડી પણ મજાની સમજવા જેવી વાત કરતા. મહારાજ કે એક મોટા ચક્રવર્તી સમ્રાટે પોતાના દરબારમાં કાયમ કથા વાર્તા થાય એટલે પંડિતને બોલાવ્યા. અને એ પંડિત, હમણાં મેં શ્લોક બોલ્યા ને કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિરક્ષાનામ યોગક્ષેમમ વામ્યમ. પંડિત પછી શ્લોક ઉપર બોલે કે નરસિંહ મહેતાએ અનન્ય ચિંતન કર્યું તો ભગવાન એની રક્ષા કરી. પ્રહલાદ અખંડ ચિંતન કરતો તો પળે પળે પરમાત્મા એની રક્ષા કરતા હતા. બોલો કે પણ મને શ્લોક સમજાતો નથી. પછી પાછો બીજે દી આવે એ કે ધ્રુવે ને બલિરાજાએ ભગવાનનું ચિંતન કર્યું, ભજન કર્યું, ભગવાને એની રક્ષા કરી, તુલસીને તુકારામની રક્ષા કરી, જનકને જયદેવની રક્ષા કરી. એમ 1.5 કલાક કોઈ દી પ્રવચન આપે એકના એક શ્લોક ઉપર. એ કે પંડિતજી હજી તમે છે ને મને બરાબર ફાવતું નથી, સમજાતું નથી. 8 દી સુધી પંડિત આવ્યા ને પંડિતે એક રોજ નવા નવા પ્રસંગો એવા ભગવાનને પોતાના ભજન કરનારા ભક્તની પળે પળે રક્ષા કરી હોય. નરસિંહ મહેતાના 51 કામ કર્યા, મીરાનું ઝેર પીને અમૃત કરી દીધું. આ બધા અનેક પ્રસંગો કે પછી 9મે દિવસે પંડિત હવારમાં હતા ને કે હું છે હે પ્રભુ તમારે શરણે છું.
અને સુખ ભગવાનની શરણાગતિમાં. એટલે અમારા મુક્તાનંદ સ્વામી કહે છે, સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી. એને એમ થઈ ગયું કે આ બધાની રક્ષા કરી તો મારી કેમ ન કરે, આ મારે રાજાની ભાડચારાએ શું કામ કરવું પડે. પંડિત પોતે માળા લઈને બેસી ગયા હો, 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયો, 8 દી સુધી રાજાને સમજાવે તો 8મા દિવસે ચક્રવર્તી સમ્રાટ ગોતતા ગોતતા પંડિતના ઘરે ગયા અને પંડિત માળા ફેરવતા હતા. એ કહે છે કે અમે તમારી ઇંતજારીમાં છીએ, તમે કથા વાર્તા કરો ને આ કેમ નથી આવતા. ત્યાં કે આટલી એક પેટના ખાડા પૂરવા માટે તમારી ભાટલાઈ કરવી પડે, એની કરતા જે પુરુષોત્તમ નારાયણ હજારોના લાખોની રક્ષા કરી, હું એનું ભજન કરું તો મારી રક્ષા નહીં કરે, એ 100% કરશે. ઓલો ચક્રવર્તી સમ્રાટ એના પગમાં પડી ગયો કે આ સમજાઈ ગયો શ્લોક. ક્યારે સમજાણો? પોતાના જીવનમાં અપનાવ્યું ત્યારે. આ વેણીરામના જીવનમાં હતું. એટલે એ કહે છે કે ભગવાનને સ્વીકારતા હતા, કે છે પૃથ્વી ઉપર પ્રગટ થયા ને પુરુષોત્તમ ભગવાન, પૂરણ બ્રહ્મ હરિ સર્વોપરી, એનું ધરું છું હે તે હું ધ્યાન, એનું પ્રેમથી ધ્યાન કરું છું. હે મોટા ભાઈ, એ પ્રભુ ક્યાં પ્રગટ થયા? અરે અહીંયા અયોધ્યાની બાજુમાં છપૈયામાં પ્રગટ થયા. ધર્મદાદા એમના પિતાનું નામ, ભક્તિ માતા એમની માતાનું નામ. અને એ પુરુષોત્તમ નારાયણ હાલ ગુજરાતમાં ગઢપુરમાં બિરાજે છે, લાખો લોકોના કામ કરે છે. અરે એ પુરુષોત્તમ નારાયણના એક પરમહંસ સદગુરુ વ્યાપકાનંદ સ્વામી આવ્યા ને એના વચને મેં થોડુંક ભજન કર્યું ખાલી એક રાત, ત્યાં આપણા કરોડ રૂપિયાનો દંડી ભરી ગયા હતા. અને એટલે તો આજ હું સુખી છું. કે તો એક કામ કરો ને, તમે ધ્યાન કરો તો મને અનુભવ કરાવો. તો કે બેસ. અને પરશુરામે એના મોટા ભાઈ વેણીરામમાં વૃત્તિ જોડીને ભજનમાં બેઠા, ત્યાં એને ભગવાન જે ગઢપુરમાં લીલા કરતા હતી ત્યાં અનુભવ થયો. આ સ્વામિનારાયણની મહાનતા છે. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જે જેવા આવારે કર્યા કાજ, તે તો આગે ન કર્યા મહારાજ, સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજની જેવી ક્યાંય ન આજના જેવી વાત ક્યાંય ન મળી. હવે તમે વિચાર કરો, એક મોટો ભાઈ ભગવાનના ભજનમાં લાગ્યો હોય, નાનો ભાઈ એમાં મન જોડે, અન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર અનુભવ થાય, નિરાવરણ દ્રષ્ટિ થઈ જાય. આજને આપણે મીડિયાના માધ્યમથી જોયું નહીં, વગર મીડિયાના આખા બ્રહ્માંડનું દેખાડવા માંડે. આ કોઈ નાની વાત છે? આવી પૂર્વે કેટલી મહાભારતમાં એક સંજયનું એક્ઝામ્પલ આવે છે. ભગવાન વ્યાસે કૃપા કરીને 18 દિવસ સુધી સંજયને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી, પરંતુ સ્વામિનારાયણના દરબારમાં તો એવા હજારો ને લાખોને પુરુષોત્તમ નારાયણ નિરાવરણ દ્રષ્ટિ આપી. અરે એના ભગતના વચને આપી. એટલે સ્વામી લખે છે કે સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંય ન મળી, આજની તો રીત છે લેખે, પણ હોય ધીમંત તે દેખે. તમે કહેશો કે આ બુદ્ધિવાળા હોય ને દેખાય, ભોટને કાંઈ ન દેખાય. આજ અઢળ ઢળ્યા છે અપાર, કહે નિષ્કુળાનંદ નિરધાર. આજ અઢળ ઢળાલ બેલડો અને ખોટ ન રાખી કાંઈ, કોટ ઉઘાડ્યા કલ્યાણના, વાલે પ્રગટી પૃથ્વીમાં. એક કલ્યાણ નહીં, કરોડો કલ્યાણના કોટ પુરુષોત્તમ નારાયણે ઉઘાડ્યા છે. કોઈ વાતની મારા વાલડાએ ખોટ રવા દીધી નથી. એટલે એ કહે છે કે આવા ભગવાન થયા છે, અનુભવ થયો. એટલે કહે છે કે ભાઈ એક કામ કરવી, હાલને આપણે બે પ્રગટ પુરુષોત્તમના દર્શને જ આવી. આ સંસાર રૂપી કુવામાં તો કેટલો કાળ વિતાવી દીધો, પણ એ મહારાજ, એ મુક્તો, એ પરમહંસો, એના દર્શન થાય, બેડો પાર થઈ જાય. પછી એ બંને ભાઈ મોટો લખનૌથી સંઘ કાઢી અને ગઢપુર ગુજરાતમાં આવ્યા, જેતલપુર થઈ અને ગઢપુરમાં આવ્યા. અને ગઢપુરમાં આવી અને જ્યાં પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણને નિહાળ્યા, ત્યાં તો ધન્ય 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 થઈ ગયા. પછી તો
ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ વાતો કરે, એ સાંભળો, આ પ્રગટ પ્રભુનો મહિમા સમજાય જાય તો મફતમાં મોક્ષ થઈ જાય. એ જીવતા લાખના ને મરે હવા લાખના થઈ જાય. એ પૂર્વે ઋષિ મુનિઓએ લાખો ને કરોડો વર્ષ સુધી સાધના, આરાધના, ભજ, જપ, તપને તીર્થ કર્યા, ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય. એ ભાઈના વચનને આજ બીજો ભાઈ કરે ને પુરુષોત્તમની અનુભૂતિ થાય, એવા આજ રડ્યા છે. અને આને બધાને એ વાત શેરાની જેમ ગળે ઉતરી ગઈ. પછી તો મહારાજ માટે એ મોંગલી પાક ને જરિયાની જામોન બધા જ વસ્ત્ર આભૂષણો આપ્યા હતા. એ બધું જ પહેર્યું. મહારાજે એને બધાને સમાચાર પૂછ્યા. એ વખતે રામ પ્રતાપભાઈ ને બધા ત્યાં હતા. હિન્દુસ્તાની ભેગો એને ઉતારો આપ્યો. રામ પ્રતાપભાઈ ભજની, વેણીરામને એ ભજની આખી આખી રાત ભજન કરે. આ રીતે 10 દિવસ સુધી ત્યાં રહ્યા. પછી જાતા હતા ત્યારે પુરુષોત્તમ નારાયણે પોતાના ચરણારવિંદ છાપી આપ્યા અને પહેરવા માટે મહારાજે પોતાની ચાકડી પણ પ્રસાદીની આપી. આ લઈને એને વાગોળતા પાછા લખનઉ ગયા અને બધા કુટુંબીજનો મળવા આવ્યા. એ કે પ્રગટ પ્રભુના દર્શન કર્યા? તો કે હા. કઈ અમારા માટે લાવ્યા? તો કે આ પ્રભુએ ચરણારવિંદ આપ્યા છે, આ ચાકડી આપી છે, દર્શન કરો. અને જ્યાં પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદના દર્શન કરે ત્યાં એમાંથી તેજ નીકળે, હજારોને સમાધિ થાય અને અનુભૂતિ થાય. અમારા નિષ્કુળાનંદ સ્વામી કે આ છાપી આપ્યા જે ચરણ એ તો અનેકના અઘરણ, હજારોના પાપને નાશ કરનારા. એટલે કે છે કે આજ આપણા ભાગ્ય અપાર થયો, શ્રીહરિમાં આવો પાર, દયા એ તો પ્રભુજીની જાણો, હવે અખંડ હરિના સુખડા માણો, રહેવું પોત પોતાને ધર્મ, કરવા સારા શુભ કર્મ, રાખી પ્રગટ બળ ને કરવું ભજન, હરિ સંભાળવા રાત દન. પ્રગટ ભગવાનનું બળ રાખીને રાજદન કરશો તમે આવી સ્થિતિ પામશો. પછી તો પરશુરામના અને વેણીરામના વચને લખનઉમાં અનેકને આવી સ્થિતિઓ થઈ ગઈ. પછી તો ત્યાં જ્ઞાનાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી વગેરે ગયા. આ બધા એ સંતોએ મળીને લખનઉમાં મોટું મંદિર કર્યું, હરિમંદિર. હજી લખનઉમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એ નંદ સંતોએ બાંધેલું છે. એમાં બેસીને ભજન કરતા હતા. ત્યાં એક આ સંતોના અને વેણીરામના યોગે કરીને કાલીપ્રસાદ કરીને વિપ્ર હતો, એનું બહુ મોટું આખ્યાન છે. એ કાલીપ્રસાદ જ્યારે લખનઉ ઉપર અંગ્રેજોએ લડાઈ થઈને એનો પરાજય થયો ત્યારે કુવામાં પડી ગયા હતા. અને કુવામાં 3 દિન 3 રાત સુધી પુરુષોત્તમ નારાયણે હાથમાં ઝીલી રાખ્યા. આનું આખ્યાન આપણે ક્યારેક ઉત્તર હિન્દુસ્તાનના પરચામાં, પછી કૃષ્ણદાસ કરીને પરમહંસ થઈ ગયા હતા. પછી એમ થયું ભગવાને રક્ષા કરી તો જેને રક્ષા કરી એની માટે જીવન કુરબાન છે. આ બુદ્ધના વિચાર છે. અબુદ્ધને કાંઈ ન થાય, બુદ્ધ છે એ વિચારી શકે. આ પછી તો જ્યારે આ મંદિર કર્યું અને ત્યાર પછી એ જ્ઞાનાનંદ સ્વામીની રોકાણ હતા, એમની સાથે પાછા ફરીને અહીંયા ગઢપુર બીજી વાર પણ ગોપીનાથજી મહારાજ ત્યારે સ્થાપી દીધા હતા. મહારાજના છેલ્લી અવસ્થામાં દર્શન કરવા આવેલા અને ખૂબ દર્શન કરતા હતા. રોજ મહારાજને પોશાક અર્પણ કરેલો, અલૌકિક લાભ લીધેલો. અને આ બુદ્ધિશાળી હતા. બુદ્ધિશાળીને ભગવાનની કથા વાર્તામાં રસ હોય અને અબુદ્ધને જગતમાં બહુ રસ હોય. એ કથા વાર્તા આવે ને તો જોલા ખાય, અને કાર્ટૂન જોવાના હોય ને તો ખડો થઈ જાય. એ હુતો હોય તો 3 કલાક કાર્ટૂન જોતા ન હુવે, પણ કથામાં અડધી કલાક આવે ને ત્યાં જોલા ખાય. કેમ? જે અબુદ્ધ છે. નિત્ય સ્નેહથી કથા વાર્તાનો રસપાન કરતા. અને જ્ઞાની માણસને કથા વાર્તામાં રસ પડે ને અજ્ઞાનીને કથા વાર્તામાં કંટાળો ચડે. જ્ઞાની માણસને ભજનમાં મજા આવે અને અજ્ઞાનીને ભોજનમાં મજા આવે. આપણે કેવા એ આપણા અંતરમાં તપાસી લેવા જેવું છે. નિર્માની ન સમજાય તો પ્રશ્ન પૂછતા, પોતાનું અજ્ઞાન ટાળી ચોખ્ખી સમજણ કરતા, ભારતને સંતો ઉપદેશ ઉત્તર આપતા હતા. આ રીતે બીજી વાર પણ ઘણા દિવસ મહારાજના મહાસુખને લઈ અને પછી ભજન કરતા કરતા રસ્તામાં લીલા ચરિત્રને સંભાળતા હિન્દુસ્તાન તરફ જતા હતા. ત્યારે રસ્તામાં કંઈક તકલીફ પડે તો ફરી વાર પણ મહારાજે ચરણારવિંદ બીજા ભક્તોને આપેલા, એના દર્શન કરે રસ્તામાં ત્યાં જ પ્રગટ થાય. આવા ભગવાન સ્વામિનારાયણે પરચા આપ્યા છે. એટલે સ્વામી લખે છે કે પ્રગટ પ્રભુની પ્રસાદી આશ્ચર્યકારી અપાર, દર્શન તેના કરતા થયો અનંત જીવનો ઉદ્ધાર, નિજ સંબંધી વસ્તુમાં મૂકી અતિશય ચમત્કાર, તેથી સમાધિ કરાવી અને વાલે સત્સંગ વધાર્યો અપાર. આ ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલાઓ છે.
આ રીતે એ વેણીરામ દ્વારા ત્યાં લખનૌમાં મંદિર થયેલું અને લગભગ 300-400 લોકો સત્સંગી થયેલા. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પ્રેરણાથી વિક્રમ સંવત 1907માં છપૈયામાં આચાર્ય પ્રવરશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે મંદિર બનાવ્યું. ત્યારે આ વેણીરામે છપૈયા મંદિરમાં પણ બહુ સેવા કરી અને એ વખતે એમને મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને વિનંતી કરેલી કે આ વિસ્તારમાં રામ લક્ષ્મણ ને જાનકીનું બહુ મહત્વ છે. અહીંયા બાજુમાં જ ભગવાનનું ઢીંગુ ધામ અયોધ્યા ધામ છે. આપણે છપૈયા મંદિરમાં રામ લક્ષ્મણ ને જાનકી પધરાવો તો આવા એના મનસુબા થતા હતા. ત્યારે એના સંકલ્પ અયોધ્યા પ્રસાદજી મહારાજે અંતર્યામીપણે જાણીને કીધું કે સાંભળો, એ મને ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું છે દિવ્ય દર્શન આપીને એને જે કહ્યું એમ કરીએ એમાં તોય સમાસ થશે કે આ રામ લક્ષ્મણને તો માને છે, હવે ઘનશ્યામને પણ ધીરે ધીરે હજારો લોકો માનતા થશે અને આજ એનો દસ્તાવેજી પુરાવો મળે. તે દિવસે 200 વર્ષ પહેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા એમ આજે ઉત્તર હિન્દુસ્તાનમાં પણ યુપીમાં પણ અનેક લોકોને સત્સંગ થવા માંડ્યો છે. હવે પછી જ્યારે પાછા આવતા હતા ત્યારે લખનૌમાં કેસરબાગમાં 700 જણાનો સંઘ હતો. ત્યારે વેણીરામભાઈએ રસોઈ આપેલી અને ચંદીલાલ કરીને એના એક મિત્ર હતા વણિક ચંદુલાલ, એ કહે છે 10 દિવસ રોકાવ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે રાત્રે ચંદુલાલને આ વેણીરામના વચને દર્શન દીધા. આગ્રહ કરીમાં અહીંયા થોડા દિવસ યુદ્ધ થવાનું છે, પછી આ સંઘને જાતા મોડું પડશે. મારે કહું છું ભલે ભલે, આવી રીતે પરચાઓ પૂરી અને હજારોના કામ કરેલા આ વેણીરામને ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1917 ભાઈ બીજ ના પવિત્ર દિવસે તારીખ 15 નવેમ્બર 1860 ને ગુરુવારે હજારો લોકોને દર્શન આપી આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને વેણીરામને મારા ધામમાં તેડી ગયા હતા. તમે કહેશો કે વેણીરામને લઈ ગયા પણ ધરણીધરાનંદ સ્વામીનો શું થયો? હા, તો બે ભાઈનું આખ્યાન છે, બે મિત્રનું આખ્યાન. વેણીરામ દ્વારા આટલા મહારાજે કામ કર્યા. અહીં સ્વામી લખે છે કે આજની વાત તો છે અલેખે પણ હોય ધીમંત તે દેખે, આજ અઢળ ઢળ્યા અપાર કહે નિષ્કુળાનંદ નિર્ધાર. આ ધરણીધરાનંદ સ્વામીએ પણ સત્સંગની અપાર સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ સાથે 8 વર્ષ રહ્યા. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે ધરણીધરાનંદ સ્વામીને પોતાની હાજર રાખ્યા હતા. એના પણ અલૌકિક દર્શન થયા હતા. આપણા ગ્રંથમાં તો થોડું લખાણું હોય પણ આપણે એનું જાજુ સમજી લેવું. પછી તો મંદિરોમાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીના વચને ખૂબ સેવા એમને કરેલી. પણ મહારાજ ધામમાં ગયા, મહારાજ માટે કુરબાની આપી. તે વાલાનો વિયોગ સતાવતો હતો. એકવાર મહારાજના દર્શન માટે આતુર બન્યા ત્યારે પુરુષોત્તમ નારાયણે દિવ્ય રૂપે દર્શન દઈને કીધું અને કીધું કે ધરણીધરાનંદ સ્વામી મૂંઝાતા નહીં, તમારા પગલે પગલે હું હારે રહીશ અને તમારે અમારા ધામમાં જવું હોય તો આવતા વર્ષે પોષી પૂનમના દિવસે હું તેડવા આવીશ ને ડંકો વગાડીને ધામમાં લઈ જાય. પછી વિક્રમ સંવત 1898 પોષ સુદ પૂનમે રાજભોગની આરતી થઈ. ત્યારે બધાએ દર્શન કર્યા અને પછી પરમહંસોને કીધું તમે બધા જમીન આવો, મહારાજ હમણાં મને 12 વાગે તેડવા આવવાના છે. અને બધા સંતો જમી અને પરમહંસોની વડતાલ ધામમાં ધર્મશાળામાં આવ્યા. અને તે જ દિવસે વિક્રમ સંવત 1898 પોષ સુદ પૂનમે હજારો અને લાખો મુક્તોને લઈ અને પુરુષોત્તમ નારાયણ ધરણીધરાનંદ સ્વામીને તેડવા પધાર્યા. અનેક લોકોને આ દિવ્ય દર્શન થયા. આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને આવી રીતે ધરણીધરાનંદ સ્વામી પણ ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણના ધામમાં ગયા. એ ધરણીધરાનંદ ગયા એવું નહીં, આજે પણ પુરુષોત્તમ નારાયણે પોતાના ભક્તને તેડવા આવવાના જે વરદાન આપ્યા છે એ હજી આજની તારીખ સુધી પુરુષોત્તમ નારાયણ સત્ય કરે છે. મને અહીંયા પૂછ્ય અક્ષર પ્રકાશ સ્વામી કહેતા હતા કે આ મેઘાબા કરીને એક હતા, રોજ આ મંદિરમાં પોતું વાળવાની સેવા કરવા આવતા હતા. આજથી 8 વર્ષ પહેલા જ તે એને મહારાજ વહેલી સવારે અત્યારે 7:30 ની આજુબાજુ તે માણકી લઈને તેડવા આવ્યા, કેટલાને દર્શન થઈને તેડી ગયા હતા. અમારે પૂછ્ય ધર્મવિહારી સ્વામી પાસે અમે પમદી બેઠા હતા, વાત કરતા હતા. અહીંયા કમળાપર ગામ છે સરદારની બાજુમાં, ત્યાં એક રૈયા દાદા કરીને આહિર ભક્ત હતા અને એક દાદભા કરીને હતા. બધા ભક્તોએ મંદિર બંધાવેલું અને એ રૈયા દાદાને કોઈ એમ કે કઈક સેવા કરો, એ ભગવાનને આપ્યું છે ભગવાન માટે વાપરવી. હા, આટલા એ ભગવત પરાયણ હતા. તો એ દાદાને પણ આજથી 25 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે અગાઉથી કીધેલું કે હું તમને આ એકાદશીએ તેડવા આવીશ.
એના 3 દીકરાઓ અને દીકરીઓ હતી, બધાને તેડાવી લીધા અને આખા પરિવારની હાજરીમાં ડંકો વગાડીને એ કમળાપુરના રૈયા દાદાને પુરુષોત્તમ નારાયણ તેડી ગયા. આપણને પણ તેડી જશે, વિશ્વાસ રાખજો. જય સ્વામિનારાયણ.